નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ચેપ્ટર 4 માં આગળ જઈએ તો લાસ્ટ ટાઈમ જે થોડું ભણ્યા હતા એને રિવાઇઝ કરી લઈએ। આગળના લેક્ચરો બધા તમે બરાબર સ્ટડી કર્યા હશે તો જ ભાઈ ખ્યાલ આવશે। આજે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે। તો લાસ્ટ લેક્ચરમાં જે આપણે ભણ્યા હતા એને યાદ કરીએ તો રિંગ ભણ્યા હતા। રિંગના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ ઉપર, એના કેન્દ્ર ઉપર આ બધા સૂત્રો આપણે ભણ્યા હતા। तो B = μ0 n આટા હોય તો μ0 n I, હા કેન્દ્ર ઉપર μ0 n I/2r। તો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું μ0 n I/2r। ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો। ત્યારબાદ આપણે ચાપ ભણ્યા હતા। મેં કહ્યું હતું કે કોઈ રિંગનો કોઈ ભાગ હોય, કોઈ આટલો ભાગ હોય તો આ ચાપ છે, બાકીનો ભાગ ન હોય તો ચાપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું B = μ0 I/4r। આ એનું સૂત્ર હતું μ0 I/4r। તો આ ચાપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર x જેટલા અંતરે છે। એની હાલ જરૂર નથી તો નથી યાદ કરાવતો, તમે જોઈ લેજો સૂત્ર। ઓકે, ચાલો તો જઈએ આગળ। તો આજે આનો ઉપયોગ કરીને કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે આપણે। એક બીજી ખાસ એ વાત કે કોઈ તાર હોય, બાયો સાવરના નિયમ પ્રમાણે આપણે કહ્યું કે આનામાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય, આની લંબાઈ dl હોય, તો આ તારથી r જેટલા અંતરે, લંબ રૂપે r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું μ0 I/4πIdl sin θ ના સ્વરૂપમાં લખીએ તો sin θ/r²। આપનું સૂત્ર હતું μ0 Idl sin θ/4πr²। શેના કારણે? આ ખંડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર। પણ હવે ધ્યાનથી સાંભળજો, આપણે કોઈ ખંડ હોય, કોઈ તાર હોય, એની રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય, એની રેખા ઉપર તાર પૂરો થઈ ગયો છે, એની આ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય તો તમારો r પણ આ બાજુ અને આઈડિયલ પણ આ બાજુ। તેથી આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો θ = 0, sin 0 = 0, then b = 0। ફરીથી હું નહીં બોલું, તમને ખ્યાલ ના આવે તો લેક્ચરને રિવાઇઝ કરી થોડું રિવર્સ કરીને ફરીથી સાંભળી લેજો। તો આનો મીનિંગ એવો થયો કે કોઈ ખંડ હોય તો એ ખંડની રેખા ઉપર કોઈ તાર હોય તો એ આખી તારની રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય થાય છે। આ વાત ધ્યાનમાં રાખજો। કોઈ તાર હોય તો તારની રેખા ઉપર આવેલા બિંદુ આ બાજુ હોય કે આ બાજુ હોય, ત્યાં આપણું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે। આ વાતને યાદ રાખજો। કઈ રીતે થાય છે મેં કહી દીધું, θ = 0। બીજી રીતે ફિઝિક્સની રીતે સમજીએ। આ તો મેથેમેટિક્સ પ્રમાણે મેં કહ્યું તમને 0 થાય છે। ફિઝિક્સને સમજવું છે, તમને એમ થાય કે કેમ 0 થાય? પ્રવાહ છે, તાર છે તો 0 શું કામ થાય? અરે ભાઈ, જો કોઈ પણ પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ તારની આસપાસ હોય છે, જ્યાં તાર છે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જ્યાં તાર જ નથી તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી હોવાનું? જ્યાં તારનું અસ્તિત્વ નથી, જ્યાં પ્રવાહ નથી, જ્યાં ખંડ નથી, ત્યાં ચુંબકીય ક્ષેત્ર નથી। ખ્યાલ આવે છે? તો તારની રેખા ઉપર આવેલા કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે। આ વાત માઇન્ડમાં બરાબર રાખજો। આજે કેટલાક એક્ઝામ્પલ જોવા છે, ધ્યાનથી સાંભળો। પહેલું એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 2 છે। મને ડાયરેક્ટલી આખી રકમ યાદ નથી હોતી એટલે હું બુક લઈને આજે આવ્યો છું। તો એની અંદર આપણે જે આપણી NCERT બુક છે, તમારી ધોરણ 12 ની એક બુક છે, એ બુકની અંદરથી હું રકમ જોઈ લઉં છું। તો તમે હું આખી રકમ નહીં લખું, તમે બુક લઈને બેસશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ રીતે વાત થઈ રહી છે।
તો સોરી આપણે આગળના એક્ઝામ્પલ તરીકે કરેલા છે 6 એક્ઝામ્પલ છે. છઠ્ઠું 4.6 નંબરનું એક્ઝામ્પલ છે. હવે એમાં બે આકૃતિ ડ્રો કરીને તમને આપવામાં આવી છે. આ રીતે અર્ધવર્તુળાકાર તાર છે જે તમને આ રીતે ડ્રો કરીને આપવામાં આવ્યો છે. એક આ આકૃતિ છે, બીજી એક આકૃતિ છે આ ટાઈપની છે. આ એક બીજી આકૃતિ છે ભાઈ. ઓકે ચાલો અલગ છે. અહીંથી બંને આકૃતિઓ અલગ થઈ ગઈ છે. એ અને બી આકૃતિ છે. કઈ તો પ્રવાહનું મૂલ્ય આપી દેવામાં આવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યું છે 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આ તારમાંથી વહી રહ્યો છે. અહીંથી ચાલુ થાય છે 12 એમ્પિયર, તો 12 એમ્પિયર પ્રવાહ દરેક જગ્યાએ 12 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો. અહીંયા પણ એક છે 12 એમ્પિયર છે. અર્ધવર્તુળાકાર ચાપ છે. ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, હા એમની ત્રિજ્યા આપી દેવામાં આવી છે. જે આ ચાપ જે છે એ ચાપની ત્રિજ્યા એટલે કે અર્ધવર્તુળની ત્રિજ્યા તમને આપી દેવામાં આવી છે. તો અહીં I is equal to 12 એમ્પિયર, R is equal to 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. ઓકે, આ ચાપ છે ભેગો ખૂણો કહી દઉં તો ચાપે આંતરેલો ખૂણો કેટલો? અર્ધવર્તુળ છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ મેં કહ્યું રેડિયનમાં લેવાનો છે ખૂણો. આખા વર્તુળનો ખૂણો 2π હોય તો અર્ધવર્તુળનો ખૂણો π હોય. ઓકે ચલો, તો આ ચાપ માટે અર્ધવર્તુળાકાર ચાપ માટે વહેતો પ્રવાહ, એ ચાપની ત્રિજ્યા અને ચાપે આંતરેલો ખૂણો બંને આકૃતિ માટે સેમ વસ્તુ આપેલી છે. ક્વેશ્ચન પેલો કરવામાં આવ્યો છે, જોજો ધ્યાનથી. હવે ક્વેશ્ચન શું છે તે ક્વેશ્ચન છે પેલો, સીધા વિભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? થોડીક એમની ભૂલ છે, કેન્દ્ર ઉપર આપણે નક્કી કરવાનું છે. અહીંયા કયું છે પહેલો જ ક્વેશ્ચન છે એ આકૃતિ માટે. અહીંયા આ જે છે તો વક્ર તાર છે અને બીજો જે આપણને દેખાય છે સુરેખ તાર જે છે, આ સુરેખ તાર છે. આટલો ભાગ અને આટલો ભાગ. આ સુરેખ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ ચાપના કેન્દ્ર આગળ કેટલું હશે? આ પહેલો ક્વેશ્ચન છે આપણો. અહીંયા લખીએ, અહીં ચાપનું કેન્દ્ર એ સુરેખ તાર પર સુરેખ તારની રેખા પર આવેલું છે. તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ, આપણે થોડું મેથેમેટિકલી આન્સર લખીશું. એવી રીતે નહીં લખીએ કે અહીંયા ઓ બિંદુ આગળ આપેલ તારનું કોઈ અસ્તિત્વ નથી, તાર પૂરો થઈ ગયો તેથી ચુંબકીય ક્ષેત્ર નહીં. આપણે થોડું ફિઝિક્સની ભાષામાં લખીશું. રેખા પર આવેલું છે તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો b ઇઝ ઇક્વલ ટુ તમને કહો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તેથી હવે ડાયરેક્ટ લખી દઉં છું b ઇઝ ઇક્વલ ટુ 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો b ઇઝ ઇક્વલ ટુ 0 કયું? તો કયો b ની હું વાત કરું છું? કોઈ પણ ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BDL μ0 IDL sin theta e upon 4 pi r square. theta is equal to 0, then sin is equal to 0, તો total b is equal to 0. બાજુમાં ક્યાંક આ સૂત્ર લખીને નોંધ લખી લેજો ભાઈ. આ તમારા માટે પરીક્ષામાં લખવાની નોંધની બધી જરૂર નથી હોતી. તમે તમારી બુક વાંચો ત્યારે તમને ખબર પડે કે આ આન્સર કઈ રીતે નોંધ કર્યો છે, કઈ રીતે આવ્યો છે એની ખબર પડે એટલા માટે.
તો આ હતો આપણો એક ક્વેશ્ચન કે સુરેખ તારના બંને આકૃતિમાં બંનેમાં તમને કહી દીધું હશે તો બેમાં એ જ કન્ડિશન થશે કે સુરેખ તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0 કારણ કે θ 0. બીજો ક્વેશ્ચન બી છે. બી ક્વેશ્ચન એવો છે મિત્રો, અર્ધ વર્તુળાકાર ચાપના કારણે મળતું બી અને વર્તુળાકાર ગાળા વડે મળતા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદા પડે છે અને કઈ રીતે મળતું આવે છે નક્કી કરો. ચાલો હું એને એ જે રકમ છે એને શોર્ટમાં હું સમજાવી દઉં. પહેલા તો એ કહ્યું છે કે આ અર્ધ વર્તુળાકાર જે ચાપ જે છે અર્ધ વર્તુળાકાર એના કારણે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. ઓકે, હવે કહે છે કે અર્ધ વર્તુળ ના હોત, કદાચ એ આખો પૂરો તાર બનાવેલો આખી રિંગ હોત તો એ રિંગ અને આ ચાપના ચુંબકીય ક્ષેત્રમાં શું તફાવત આવે છે એ આપણે નક્કી કરવું. પહેલા તો ચાપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરી લઈએ. ચાલો, તો ચાપનું ચુંબકીય ક્ષેત્ર B is equal to ડાયરેક્ટ અહીંયા જો લિસ્ટ હવે બનાવી દીધું તે તો આપણે ડાયરેક્ટ સૂત્ર જ મૂકીશું. ચાપ છે તો મેં તમને સૂત્ર આપી દીધું μ0 I theta upon 4r. ક્યાંથી આવ્યું હતું સૂત્ર? જો આપણે લાસ્ટ ટાઈમ જે મેં તમને ચાપનું સૂત્ર લખાયું હતું, એક રિંગનું સૂત્ર હતું μ0 રિંગનું હતું. આ રફ કામ કરું છું. μ0 ni upon 2r. તો તો સૂત્ર છે μ0 I theta upon 4 pi r છે. સોરી 4 pi r. આ હું તમને ખાલી કન્ફર્મ કરતો તો સૂત્ર છે. ચલો તમને પણ મેં જે રફ કામ કર્યું થોડું તમને પણ સમજાવી દઉં કે આ સૂત્ર ક્યાંથી આવેલું છે. થોડી એની તારવણી કરી આપું. બહુ શોર્ટમાં તારવણી કરેલી છે ને એટલા માટે. રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 ni upon 2r. આ તો છે રિંગનું, ખાલી રફ કામ કરું છું કે આ સૂત્ર કઈ રીતે આવ્યું છે. હવે આપણે ધારો કે આપણી જોડે તો ભાઈ ટોટલ આખો ખૂણો નથી, એક આંટો નથી, પણ આપણી જગ્યાએ આપણી જોડે તો થીટા ખૂણાનો ચાપ છે. આખા n ટૂંકમાં ધ્યાનથી સાંભળો. આપણી જોડે થીટા ખૂણાનો ચાપ છે. થીટા ખૂણાનો ચાપ છે. તો આના આંટા કેટલા થાય? તો આ રીતે લખી શકીએ ભાઈ જો 2π જેટલો ખૂણો હોત, આખું જો વર્તુળ હોત તો 2π જેટલો ખૂણો હોય છે આખા વર્તુળનો. જો અમારી જોડે 2π જેટલો ખૂણો હોત તો એક આંટો થવાનો હતો, પણ નહીં, અમારી જોડે ભાઈ થીટા જેટલો ખૂણો જ છે તો એના આંટા કેટલા? તો 2π1 તો થીટા એ કેટલા? થીટા upon 2π. n ની જગ્યાએ હું થીટા upon 2π મૂકી દઉં તો μ0 I પછી n ની જગ્યાએ થીટા upon 2π અને છેદમાં આવશે 2r. તો શું થશે? μ0 I theta upon 2 into 2 એટલે 4πr. તો સૂત્ર 4πr છે. બરાબર? કદાચ મને લાગ્યું લાસ્ટ ટાઈમમાં કોઈ ભૂલ કરેલી હોય જે તમને સૂત્ર આપ્યું હોય તો એમાં પણ મિત્રો થોડી એરર કાઢી નાખજો. ખ્યાલ નથી, મેં તમને પાઈ આપ્યો તો નતો આપ્યો. ચાલો 4πr μ0 I theta upon 4πr. બસ તમારી જોડે વેલ્યુ છે 4π ની કિંમત કેટલી મૂકવાની હતી આપણે? 4π ની કિંમત છે 4 અરે μ0 ની કિંમત છે 4π ગુણ્યા 10 ની -7. I કેટલો છે અહીંયા? I ની કિંમત 12 છે. થીટા કેટલો છે? પાઈ છે. 4πr. ચાલો હા, r પણ આપણી જોડે છે. r ની વેલ્યુ છે આપણી જોડે 2 ગુણ્યા 10 ની -2. આ 4π કેન્સલ થઈ ગયા. બધાની કિંમતો મૂકી અને સાદું રૂપ આપો એટલે તમને કંઈક વેલ્યુ મળશે. તો આ થયું અર્ધ વર્તુળાકાર ચાપના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અર્ધ વર્તુળ છે એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું.
હવે પાછો ક્વેશ્ચન પૂછ્યો છે ભાઈ, આ સાદુરૂપ તમે આપી દેજો કેલ્સી વડે. આગળ બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે જો આ વર્તુળ હોત તો વર્તુળ અને આ બંનેના ચુંબકીય ક્ષેત્રમાં શું તફાવત છે? તો આપણને કહ્યું છે હા, તો જો આખું વર્તુળ હોય તો તમને સમજી શકાય છે કે ભાઈ આખું વર્તુળ હોય તો દરેક તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળે, અને એ પણ બધું અંદરના ભાગે જો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તમે જુઓ તો તમે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખીને આંગળીઓ વીંટાળે રાખશો તો બધા આખી રિંગનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં જવાનું હતું? અંદર. તો સ્વાભાવિક છે કે અડધા તાર કરતા બાકીનો બીજો અડધો તાર આવે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? બમણું. એવું ના કરવું હોય તો તમે ગણતરી પણ કરી શકો છો, લખવું ના હોય તો. કે હવે ચાલો આનો આન્સર જે આવે ને નંબર 1 કહી દેજો. હવે રિંગ માટે જો આ જ અર્ધવર્તુળાકાર છે, આખી રિંગ હોત તો શું થવાનું હતું? તો μ0I/2r. તમે કહેશો સર n કેમ ગયો? n બરાબર 1 છે, 1 આટાની જ વાત કરી છે. તો રિંગ માટે કિંમત મૂકી દો 4π × 10⁻⁷. I ની કિંમત 12/2 × 2 × 10⁻². ચાલો હવે આનું તમે સાદુરૂપ આપશો તો આનું સાદુરૂપ આ જે તમે ચાપનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એના કરતા આનું સાદુરૂપ બમણું મળશે તમે સાદુરૂપ આપશો એટલે. તો આનો મીનિંગ એવો થયો કે રિંગનું ચુંબકીય ક્ષેત્ર અર્ધવર્તુળાકાર ચાપ કરતા અહીં બમણું મળે છે, મતલબ 2 ગણું મળે છે. તો આ એ બંનેમાં તફાવત પડ્યો. સામ્યતા શું? તો આપણે કહીશું ચાપનું ચુંબકીય ક્ષેત્ર પણ અંદર જતી દિશામાં છે, તો આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર પણ અંદર જતી દિશામાં જ છે. ખબર પડે કે નહીં? તો આ હતો આપણો બી ક્વેશ્ચન હતો. હવે ધ્યાનથી સાંભળજો. સી ક્વેશ્ચન એવો પૂછ્યો છે, સી મને યાદ છે તો હું જોઈ લઉં, મને જોયો છે તો. સી ક્વેશ્ચન શું કહે છે? હવે બી આકૃતિની વાત કરે છે. સીમા એવું કહે છે કે ભાઈ ચાપ ઉપર જે છે એ અર્ધવર્તુળાકાર ચાપને જો નીચે તરફ વાળી દેવામાં આવે અને એટલો જ પ્રવાહ, એટલી ત્રિજ્યા જે ચાપ ઉપર છે એને આકૃતિ બી પ્રમાણે નીચે વાળી દેવામાં આવે તો હવે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. ભાઈ કોઈ વેલ્યુ બદલાતી જ નથી ને. I એટલો જ છે, થીટા પણ એટલો જ છે, r પણ એટલો જ છે, તો b μ0I θ 4πr. તો આપણે સીમા એ કહીશું કે ચાપને આકૃતિ બી પ્રમાણે, આકૃતિ બી મુજબ ચાપને વાળતા r અને I ના મૂલ્યો અચળ જ છે, તેથી ચુંબકીય ક્ષેત્ર એ જેટલો જ મળે છે. હવે આમાં જે તમને મળ્યું એ લખી દેજો, એ જેટલું જ કરીને આટલું 10 5 જે ટેસ્લા મળતું હોય આટલું મળે છે. તો આ તો સી ક્વેશ્ચન. હા, હવે એમ કે બદલાયું શું? તો કોઈ ફરક પડ્યો? હા, દિશા બદલાઈ. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે અહીંયા દિશા અંદર તરફ હતી, તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આંગળીઓ બહાર આવે તો અહીંયા તમારો શું થશે? ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર તરફ છે. તો અહીંયા એ પણ નોંધ કરજો, અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર તરફ છે. આ રીતે તમે નોંધ કરી દેજો. ઓકે, ચાલો. તો આ હતું ઉદાહરણ નંબર 6. હવે 7મું એક્ઝામ્પલ છે, ધ્યાનથી સાંભળજો, બહુ સિમ્પલ છે. એક્ઝામ્પલ નંબર 7. તો ઓકે, ચાલો. એક્ઝામ્પલ નંબર 7 શું કહે છે મિત્રો?
તો 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે 100 આટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો. ચલો ગૂંચળું લીધું ભાઈ, ગૂંચળું એટલે કે રિંગ કહે છે બરાબર. વર્તુળાકાર ગૂંચળું કે એટલે રિંગ સમજી લઈશું. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એટલે r = 10 સેન્ટીમીટર 10 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર 100 આટા વાળો n = 100 આટા છે. જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ચાલો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે તો I = 1 એમ્પિયર. કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? બસ બહુ સિમ્પલ છે. રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B = μ0NI/2R છે. μ0NI/2R છે. 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 n = 100 I = 1/2 10 × 10⁻². બસ આનું સાદુરૂપ આપો એટલે તમને એનું મૂલ્ય મળી જશે. તો આ થયું ઉદાહરણ નંબર 7. બહુ સિમ્પલ છે. 100 આટાનું એક ગૂંચળું છે, મતલબ રિંગ છે, તેના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે. ત્યારબાદ હવે તમારે એક્સરસાઇઝનો પહેલો એક્ઝામ્પલ એક સોલ્વ કરવાનો છે મિત્રો. એક્સરસાઇઝનો પહેલો એક્ઝામ્પલ. ચાલો તો એની રકમ શું કહે છે? એક્સરસાઇઝના પહેલા એક્ઝામ્પલની રકમ છે એ આ ટાઈપનું છે કે એક્સરસાઇઝ એનો એક્ઝામ્પલ નંબર 1 8 સેન્ટીમીટર ત્રિજ્યા. ચલો પહેલા તો લિસ્ટ જ બનાવતા રહીએ. સેન્ટીમીટર હું ડાયરેક્ટ લખી દઉં છું 10 ની માઈનસ 2 મીટર. ત્યાં સેન્ટીમીટર લખ્યું છે. 100 આટા n = 100 આટા છે. તો 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 100 આટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય નક્કી કરો. તો એમાંથી વહેતો પ્રવાહ તમને આપી દીધો છે 0.40 એમ્પિયર. Then calculate the value of magnetic field B at the center. ચલો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરો. સૂત્ર શું થશે? =μ0NI/2R. બસ એકદમ સિમ્પલ છે. 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7. શેની કિંમત મૂકી? μ0 ની. n ની કિંમત કેટલી છે? 100 છે. ઓકે. પ્રવાહ કેટલો છે? 0.40 એમ્પિયર છે. 2R 8 ગુણ્યા 10 ની માઈનસ 2. હવે આ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલનો કોઈ ડિફરન્સ છે જ નહીં ભાઈ. જ્યાં તમને પ્રવાહ 1 એમ્પિયર કયો છે એની જગ્યાએ 0.40 કહી દીધું. જ્યાં તમારી ત્રિજ્યા 10 સેન્ટીમીટર હતી ત્યાં તમારી ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે. બસ સેમ એક્ઝામ્પલ છે. તો આ રીતે આપણા બે ઉદાહરણ એક્સરસાઇઝ એક એક્ઝામ્પલ છે. બહુ સરળ છે. તો આને બરાબર નોટ કરી લેજો. ક્યાં ખબર ના પડી તો લેક્ચરને રિવાઇઝ કરી રિપીટ કરીને ફરીથી ભાઈ સાંભળી લેજો, જોઈ લેજો. ઓકે ચાલો તો આજના કામને આટલા સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.